વિશ્વ હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ઝપેટમાં છે, ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ વધુ ઘેરી બની છે. આ ભય વચ્ચે પ્રખ્યાત ભવિષ્યવેતા નોસ્ટ્રેડમસે અને બાબા વેંગાની આગાહીઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ આગાહીઓ સૂચવે છે કે 2025માં વિશ્વ એક ભયંકર યુદ્ધની ઝપેટમાં આવી શકે છે, જેના કારણે ભયંકર વિનાશ અને વૈશ્વિક આર્થિક સંકટ સર્જાઈ શકે છે. નોસ્ટ્રાડેમસના પ્રખ્યાત પુસ્તક લેસ પ્રોફેટીઝને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે 2025માં વિશ્વ એક ભયંકર યુદ્ધની ઝપેટમાં આવી શકે છે, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થશે. આ યુદ્ધને કારણે અર્થતંત્રને ભારે ફટકો પડશે અને માનવતા ગંભીર સંકટમાંથી પસાર થઈ શકે છે. જોકે આ પુસ્તકમાં કોઈ ચોક્કસ દેશનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ તાજેતરમાં ભારત પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ અને ચીન તથા તુર્કી દ્વારા પાકિસ્તાનને ટેકો આપવા ઉપરાંત આ આગાહી સાચી હોવાની શંકા વધુ પ્રબળ બની રહી છે. કેટલાક લોકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ચીન અને પાકિસ્તાન ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી શકે છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.